એક નગર હતું. નગરમાં એક વખત રાજા આટો મારવા નીકળ્યો તો એણે એની પ્રજા હતી એને જોઈ. કોઈ ધોરિયામાંથી પાણી પીતું હતું, કોઈ વીવડો ગારીને પાણી પીતું હતું, કોઈ પાણીને હાચવવા માટે કોઈ જુદી જુદી વસ્તુમાં હાચવીને પાણી પીતું હતું. એટલે રાજાએ કીધું કે તમે સારી જાતનો ગોળો વસાવો તો ગોળામાં ઠંડુ પાણી થાય અને તમે ઠંડુ પાણી પી શકો. ત્યારે પ્રજાએ કીધું કે મહારાજ અમે તો ગરીબ છીએ, જો અમે ગોળો લેવાના પૈસા નથી અમારી પાસે એટલા બધા, અને સારો ગોળો લેવા જાય તો મોંઘો આવે છે આપણા રાજ્યમાં. એટલે રાજાએ તરત જ રાજ્યમાં ગયો અને કુંભારને બોલાવ્યો અને કુંભારને કીધું કે આજથી તું મારો સરકારી નોકર છો રાજ્યનો, તારે ગોળા બનાવવાના છે અને મારી ગરીબ પ્રજા છે, મારી જે કોઈ પ્રજા છે એને ફ્રી ઓફ આપવાના છે, એની બદલીમાં હું તને પગાર આપી. કુંભાર તો ખુશ થઈ ગયો કે પહેલાં ગોળા વેચાતા હતા એને કરતાં એક ફિક્સ થઈ ગયું કે હવે પગાર મળશે, મારે ગોળા બનાવવાના જ, બીજું કાંઈ કામ કરવાનું નથી. એટલે કુંભાર ઘેરા આવ્યો, રાજી થઈ ગયો હતો. આ બાજુ રાજ્ય હોય એટલે એની અંદર તો પ્રધાને હોય. એ પ્રધાનને પોતાનું ગોળા બનાવવાનું કારખાનું હતું. એને ખબર પડી કે આ તો ભાયરી કરી, આપણો ધંધો બંધ થઈ જાય. એટલે એણે તરત જ આઈડિયા માર્યા. કુંભાર પાસે ગયો, કુંભારને કીધું કે તને રાજાએ રાખી લીધો છે બરાબર કે ગોળા બનાવવા માટે? કે હા સાહેબ રાખી લીધો. તો હવે તારે આની તાલીમ લેવી પડશે ગોળા બનાવવાની. એટલે કુંભાર કે મને આવડે જ છે, કેવી રીતથી ગોળા હારા બને એ કે ન આવડે, તારે તાલીમ લેવી પડે. સાહેબ એ કુંભારને તાલીમ આપી એણે કે માટીને બહુ ગૂંદવાની નહીં, ચાકડાને બહુ ફેરવવાનું નહીં, માટીને બહુ ફેરવવાની નહીં, હળવે હાથે ગોળો બનાવવાનો, પછી ગોળાને બહુ શેકવાનું નહીં, એનાથી માટીને તકલીફ પડે. આવી તાલીમ આપી. એટલે કુંભાર અને પાછો ટાર્ગેટ આપ્યો તારે 1000 ગોળા તો બનાવી જ નાખવાના છે મહિનામાં. પછી હજી એટલેથી નહીં ન ધરાણો. એટલે એણે બીજું કામ કર્યું કે એ જે કુંભાર હતો ને એના નગરના ઇતર કામ આપવાના ચાલુ કરી દીધા. પાણી છોડવા જવાનું તારે, વાડીએ રાજાની વાડી હતી એમાં હુવર તગડવા જવાના તારે, રાજાની વાડી હતી એમાં નીંદણ કરવાનું તારે. ઓલો કુંભાર કે ભાઈ હું આ ગોળા બનાવીશ તો એ કામ કરવા જઈશ તો આ ગોળા નહીં બને. ઓલું કે ન હાલે, તું સરકારી કર્મચારી છો, તું રાજ્યનો કર્મચારી છો, તારે એ કરવું જ પડે, ના ન પાડી. પછી પાછો એ પ્રધાન હતો એણે પ્રજાની સામે એ કુંભારને ખરાબ ચિતરવાનો ચાલુ કરી દીધો કે સરકારી પગાર ખાય છે, કામ હરખું કરતો નથી. કારણ કે ઓલો વ્યક્તિ જે હતો એ ઇતર કામ કરતો હતો એટલે હરખા ગોળા બનાવી શકતો નહોતો. હવે પ્રજાની સામે એને ખરાબ કરી દીધો. એટલે આ કોક દી બિચારો કંટાળી જાય તો એકાદો વિડીયો મૂકે કે ભાઈ મને બીજું કામ કરાવે છે, તો નીચે બીજા કોમેન્ટ કરે કે મફતનો પગાર ખાવોસ, કામ તો કરવું જ પડે ને, પગાર લેસ. ઓલો બિચારો કે મારું કામ આ નથી, મારે ગોળા બનાવવાનું છે. પણ કોઈ સાંભળે નહીં. પછી પાછો પ્રધાન છે ને અધૂરામાં પૂરું એ કુંભારની તપાસ કરવાય મોકલે, કેમ હરખા ગોળા બનતા નથી. એટલે એક અધિકારી આવે, એ નોટ ને એનું રજિસ્ટરને લઈને આવે ને જોવે માટી હરખી ગૂંથતો નથી, સાંકડો હરખો ફેરવતો નથી, ઘડાને હરખો પકવતો નથી. એટલે કુંભાર નકામો છે. કુંભારે કીધું સાહેબ મને આવી તાલીમ દીધી છે, ન હાલે. કુંભારે કીધું સાહેબ મને આ સિવાયના બીજે ઘણા કામ આપે એટલે 1000 ઘડા પૂરા થતા નથી બનાવવાના, ન હાલે. સરકારી કર્મચારી છો, તારે કરવું જ પડે, તું ગમે એ કરી મરી જા, ઊંધે માથે થઈ જા, પણ તારે ઘડા બનાવવાના છે. આજ સુધી કુંભાર નથી પ્રધાનને સમજાવી શક્યો, નથી અધિકારીને સમજાવી શક્યો, નથી પ્રજાને સમજાવી શક્યો. એ ભાઈ હાલો, પ્રધાનના છોકરાએ સડી બગાડી છે, સાફ કરવાની છે. 1 મિનિટ સાહેબ આવ્યો.